ભાવનગરમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની બિસ્માર સ્થિતિ। ભાવનગરથી રાજકોટ નેશનલ હાઈવે તેમજ વર્તેજ ચોકડીથી બુધેલ ચોકડી સુધીનો 10 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે અને સોનગઢ ચોકડીથી પાલીતાણા સુધીનો 15 કિલોમીટરનો સ્ટેટ હાઈવે ખરાબ હાલતમાં છે। આ રોડ પરથી નીકળીએ એટલે 1 કિલોમીટરનું અંતર કાપવામાં પણ ખૂબ સમય લાગી જાય છે। આ માર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે। બિસ્માર માર્ગને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી અને આરએનબી વિભાગ સહિતના વિભાગોને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હોવાનો લોકોનો આરોપ છે। સાથે જ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના માર્ગ એટલા તકલાદી હોય છે કે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ માત્ર 3 વર્ષ પણ આ રોડ ટકી શકતા નથી, જેને લઈને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને હવે તો લોકો આરોપ લગાવી રહ્યા છે કે આ રોડ ભ્રષ્ટાચારના રોડ છે અને આથી જ વારંવાર જર્જરિત થઈ જાય છે। રોડની સ્થિતિ એકદમ ભયંકર છે। ચોમાસામાં તો અહીંયાથી નીકળાય એવી સ્થિતિમાં નથી હોતું। મોટા મોટા ખાડા છે રોડ ઉપર અને સહેજ વેમસુખ થાવ એટલે તરત તમે પડી જાઓ। પાછળથી આ મેઇન રોડ છે સિત્સર વર્તેજનો, એટલે હેવી વાહનોનો રોડ છે આ, અને મોટા મોટા ખાડા છે। એક ખાડો તારવા જાઓ તો તમે બીજા ખાડામાં પડો, બીજો તારવા જાઓ તો તમે ત્રીજામાં પડો, એવી સ્થિતિ છે આ રોડની। બુધેલ ચોકડીથી વર્તેજ રોડ ઉપર ઠેઠ બહુ ગંભીર પરિસ્થિતિ છે। સૌ રફ રોડ છે। અહીંથી આપણો વાહન લઈ નીકળીએ તો ગાડીમાં ખર્ચો આવે કે આપણે ચલાવવાનું ગમે। ભાવનગરમાં હવે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે છે તે સુરક્ષિત રહ્યા નથી, જેનું કારણ એ છે કે રોડ પર ઠેર ઠેર જગ્યાએ ખાડા છે તે જોવા મળી રહ્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે બુધેલથી જે નેશનલ હાઈવેને જોડતો આ રોડ છે કે જ્યાં ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ચૂક્યા છે। જો કે અહીં ભાવનગર શહેરના આ રોડ રસ્તા નથી, પરંતુ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે રોડ ઉપરની આ પરિસ્થિતિ છે કે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે। જો કે ભૂતકાળમાં આજથી 2 મહિના પહેલા ભાવનગરના ધારાસભ્ય છે તે અધિકારીઓના કાફલા સાથે આરએનબી વિભાગ અને જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે રોડ પર આવે છે અને માત્ર કહેવા પૂરતું રિપેરિંગ કામ કરાવે છે, પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ ફરી એની એ જ જોવા મળી રહી છે। જો કે ન માત્ર ભાવનગર વર્તેજ નેશનલ હાઈવે પરંતુ ભાવનગર અમદાવાદ હાઈવે પરની પણ દશા આ છે। જો કે આ રોડની સ્થિતિ જોતા એવું લાગે છે કે ખાડા પર રોડ હોય કે રોડ પર ખાડા હોય તે કહેવું મુશ્કેલ છે, પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે રોડ રસ્તાનું નિર્માણ કરાવવામાં આવતું હોય છે તેની જે અવધિ હોય છે તે માત્ર 1-2 વર્ષની હોય છે, જેના કારણે જે નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવેના રોડ હોય એ અત્યંત બિસ્માર બની જાય છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।